હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અરે હું ને સોની પહેલાં ઘરે જાય છે, કારણ કે ત્યાં અમારી સાવેણી, બીજું શું, સાવેણી ને સુપડી ત્યાં છે, તો એ લેતા આવી. અને સોની પહેલાં જઈને અમે બંને અત્યારે ચાલતા જઈશું. એક્ટિવા લઈને જઈ ચાલતા જઈશું. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. સોની છે આપોને એના ભાભુનું છે, એનું શું કરે, મિરર વર્ક કરે છે. જો સોની એનું મિરર વર્ક કરે. અમે લોકો ત્યારે જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. તો કાલે ન્યૂ યર છે, તો બધાને હેપી ન્યૂ યર. તો હવે આપણે કાલે નવા વર્ષના નવા દિવસે મળીશું. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે મારા ભાભીનો ફોન આવ્યો હતો, તો હું રાજને ટ્યુશન લેવા જાઉં એલપી સૌની બાજુ. ત્યાંથી મારે મારા ભાભી જોડે દવાખાને જવાનું છે. તો ત્યારે હું પહેલાં રાજને લેવા માટે જાઉં છું. એ ટ્યુશને ગયો તો એને લેવા માટે જાઉં. ત્યારે હું ને રાજ ઘરે પહોંચી ગયા. રાજને લેવા માટે ગઈ હતી, તો અમે બંને ત્યારે ઘરે પહોંચી ગયા. હવે ભાભી જોડે દવાખાને જવાનું છે, તો હવે ત્યાં જઈશું. અત્યારે અમને ભાભી દવાખાને પહોંચી ગયા છીએ. અત્યારે અમે લોકો આ દવાખાને આવ્યા. ભાભી છે, એમને ચક્કર આવે, તો ત્યારે એમને બાટલો પડશે, તો એને બાટલો ચડે ત્યાં સુધી હું એમનો વેઇટ કરું. અત્યારે બાટલો છે એ ચડી ગયો. હવે પહેલાં ભાભીના ઘરે મૂકવા જઈશ અને પછી હું અમારા ઘરે જઈશ. અત્યારે હું ઘરે પહોંચી ગઈ અને મારે ત્યારે રોટલી પણ બની ગઈ. તો આજે ટિફિનમાં વટાણા બટેટાનું શાક કર્યું હતું, તો ત્યારે ખાલી રોટલી જ કરવાની હતી. તો રોટલી પણ થઈ ગઈ. તો હવે અમે લોકો જમી લઈ. અત્યારે હું કપડાં છે અસ્ત્રીમાં આપવા જાઉં. સોની છે બહાર ગઈ, એ હમણાં થોડી વારમાં આવશે. તો ત્યારે પહેલાં હું કપડાં પારસી અસ્ત્રી કરવા માટે આપતી આવું અને દૂધ પણ લેતી આવું. નીકળું છું. અત્યારે હમણાં જે દૂધ છે એ લઈને આવી. તો હવે દૂધને ગરમ કરી લઉં. સોની પણ છે, એ હમણાં આવશે. તો આજે આલુ પરોઠા બનાવવાના. તો સોની બટેટાને ડુંગળી લેતી આવે. તો આવે પછી બટેટા બાફવા મૂકું. તો પહેલાં દૂધ ગરમ કરી લઉં. અત્યારે સોની છે આવી ગઈ. સોની બટેટાના ડુંગળી લાવી. હવે હું ને સોની પાછા માર્કેટમાં જઈશું કાકડી ગોતવા માટે. તો કાકડી લેવાની છે, તો હું સોની અત્યારે માર્કેટમાં કાકડી લેવા માટે જઈ. અમે લોકો શાકભાજી લઈ લીધી અને હવે અમે લોકો ઘરે જઈ. અત્યારે હું પરોઠાવાનું અને સોની છે એ ચોળ બે આલુ પરોઠા અને દહીં ને કાકડીનું રાયતું છે. તો એ બની ગયું. તો હવે અમે લોકો જમી લઈ. અરે હું મારા અદા છે એમના ઘરે જાઉં નીચે. સોની નહીં આવતી, હું એક જ જાઉં છું, તો હું જાઉં છું. અત્યારે અમે લોકો નીચે અડદિયા બનાવતા હતા, તો ત્યારે લચકો બની ગયો છે. હવે અડદિયા ખાલી વારવાના ઠરે એટલે. તો ત્યારે હું થોડો લચકો લેતી આવી. હજુ મારા બાબુ છે તો બહુ બધું આપતા હતા, પણ મેં થોડો જ લીધો. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.